हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। तो स्वागत है आज हमारा नवा वीडियो में। आज अमे 7 वाग्या में वाड़ीए आई गया छे। जो अमरा बधा आडा पड़ेला घઉં छे ने बधाय वाटवाना छे। नकर केम के अमारे कटर न आले ए हाटू जो वाटवात पड़शे। आडा पड़ेला कटर में ऊभा पड़ेला चालशे। तो आज अमारा आखो दिवस घઉં वाटवाना छे। तो हालो अमे घઉં वाटवानुं चालू करी देवी। 10 જેવું વાગી ગયું છે ને હજી તો અમે આટાક જ ઘઉં વાઢ્યા છે। આ બધા આડા પડી ગયેલા ઘઉં છે। જો આ રીતના છે ને આડા પડી ગયા છે એટલે બધા વાઢવા જોઈશે અને પછી કટર હાલશે। બધા વાઢીને હજી પછી પૂળા વાળવાના, પૂળા વાળીને ઓઘા કરવાના, પછી કટર હાલશે આમાં। અને આ પછી તમારે ફૂકણીમાં કાઢવા જોઈશે કે થેસરમાં કાઢવા જોઈશે આ ઘઉં। फूकणी में चाले फूकणी में काटवा जैसे पण अहीं जते बो आडा पड़ी गेला हजी तमे एक बे दी वया जैसे आ घઉં वाटता। हालो आपणे तो वाटवानुं चालू कर देवी। बे केरा जे उतरा छे वी हवारना आव्या छे वी तोय केम के लांबो केरो छे એટલે વાર लागे छे। हळवे हळवे आपणे वाटवानुं चालू राखवी। 12:30 જેવું વાગી ગયું છે ને અમારે ઘરે આ જમવા જવાનું છે। કેમ કે આજે અમે ટિફિન નથી લઈ આવ્યા। સવારમાં વહેલા વહી આવ્યા તેમ તો ટિફિન ઘરે બનાવી નાખ્યું હતું પણ ઘરે જમવા જવું હતું એટલે ને જો આજ તો સવારે જો આટલા બપોર સુધીમાં ઘઉં વટાણા છે। હજી આમાં આડા પડેલા ઘઉં છે ને વાટવાના બાકી છે। હજી લગભગ 1-2 દી વાટવા જોઈશે। હાલો બપોર થઈ ગયો છે ને હવે અમે ઘરે નીકળવી છીએ અને આપણે વાડીએથી પાછા ઘરે વહી આવ્યા બપોરે। બપોરા પાણી કરી લીધા છે। બપોરા પાણી કરીને વીરના પપ્પા ઘરમાં હોઈ ગયા છે અને હું તો જો આ જામફળીની આટા મારું છું। મને જામફળીની હવા સારી લાગે છે એટલે મારે ઘડીક વાર આરામ કરવો છે। હાલો ઘડીક વાર હું આરામ કરી લઉં પછી પાછું અમારે 2 વાગે જવાનું છે વાડીએ। મારે ચા પાણી બની ગયા છે, જો રકાબીમાં નખાઈ ગયા છે, પીવાનું ચાલુ છે। હાલો હું ચા પી લઉં નકર ચા ઠરી જાય છે ને પછી જવાનું છે આપણે ઘઉં વાટવા વાડીએ। તો આપણે વાડીએ પૂગી ગયા છે બપોર પછી ને જો આ તો સવારના વાટેલા છે। ઓલી બાજુ જો વેના પપ્પા બેસી ગયા છે ઘઉં વાટવા અને હાલો હવે હું પણ બેસી જાઉં ઘઉં વાટવા। જો આવા આડા પડેલા છે ને એ બધાય વાટવાના છે નકર એ કઈ કટરમાં હાલે નહીં। જો આવા આવા કેમ હાલે કટરમાં એ બધાય વાટવા પડશે પછી કટર જો હાલશે। તો હાલો તમે ફટાફટ વાટવાનું ચાલુ કરી દેવી। તડકો એવો થઈ ગયો છે, ગરમી એવી છે તો ઘઉં તો વાટવા જ પડશે। ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। આજ તો અમે બહુ મોડા સુધી આ ઘઉંનું કામ કર્યું છે। આજ કેટલા બધાય જો આટલા બધાય આ બધાય ઘઉં વાટી લીધા છે અમે। 2 જણાએ વાઢ્યા અને 2 જણાએ આ પૂરા વાળ્યા છે। આજ તો થકાઈ પણ એટલું ગયું છે। હવે અમે ઘરે જવા માટે જો ઘઉંમાંથી બાઈને નીકળવી છવી અને જો આમ જો આવા પડી ગયેલા ઘઉં બધા વાટવી છવી। આખો દીનું આ ઘઉંનું જ કામ કર્યું છે અને ઘઉંના પૂળા વાળવાનું જ કામ કર્યું છે। બીજું કાંઈ કામ કર્યું નથી અને બહુ થકાઈ ગયું છે આજ તો। તોય કામ તો કરવું જ પડશે, એમાં તો કાંઈ હાલશે નહીં। તો હાલો હવે જો અમારા વીરના પપ્પા મોઢા આગળ વહી ગયા છે, હું થોડીક વાહે રહી ગઈ છું। ટમેટા ઉતારવાના બાકી છે, ટમેટા ઉતારવા છે અને કોબીજ ને બધું ઉતારવાનું બાકી છે। હાલો અમે ફટાફટ હવે હાલતા થઈ ગયા છે। આ ઘઉં તો હવે માથું દુખાડ્યું છે મારું। ટમેટા તો ઘણા બધા છે પણ આટલા બધા આપણે જોતવાના નથી। આપણે થોડાક જ ટમેટા જો ઉતારવા છે। કેટલા ટમેટા પાકી ગયા છે 2-3 દી જો અમે ન આવ્યા ને અહીંયા એટલે કેટલા ટમેટા પાકી ગયા જોજે કેટલા છે। આપણે થોડાક જ લઈ જવા છે ને દરરોજ હમણાં 2-4 દિવસ પછી અહીંયા આવવાનું થાય છે। હું ખોટા લઈ જાય હમણાં વાડીના જ ધક્કા છે એટલે કંઈ ઝાઝા ટમેટા નથી લઈ જવા। પાકી ગયેલા તો ઘણાય છે ટમેટા આમાં પણ એ લઈને જ જવા। આપણે થોડાક જ જોતવાના એટલા છે તોય વધી પડશે। તમારે કેટલાક વાલ ઉતર્યા? ઘણાય છે। હાલો નાખી દેવું કંઈક રીંગણા નાખી દેવું થોડાક ટમેટા નાખી દે। ચાલો આપણે જો ટમેટા ઉતારી લીધા છે, ઢગલો કરી દીધો છે। હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। હજી તો ઘરે જઈને કેટલું કામ છે।
જો આ ટમેટીમાંથી આપણે ટમેટા ઉતારી લીધા છે, જેમ તો ઘણા ટમેટા ભર્યા છે. અને આજે તો આપણે બહુ મોડું થઈ ગયું છે, કેમ કે મોડા સુધી અમે ઘઉંનું કામ કરતા ને વાટતા હતા, એટલે મોડું થઈ ગયું. હવે અમારે ઘરે જવું છે. જો હાંજ પડી ગઈ છે. પછી જો આ ઘઉંરાને અમારી હાર્વેસ્ટરમાં હવે કઢવા જોઈશે, તે કટરમાં જ્યારે અને અમે આડા પડેલા ઘઉં તો વાઢવી છે. આખો દિવસ ઘઉંનું જ કામ કર્યું છે. તો હાલો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.